પછી ક્રોધનું ગજબ હો, એ હકીકત છે કે 24 કલાક કોઈ વ્યક્તિ, આ સાયન્સ કહે છે 24 કલાક કોઈ વ્યક્તિ ક્રોધમાં ન રહી શકે, ન રહી શકે, ન જ રહી શકે. એ બે માણા જઈગડા તો સવારે કંઈક માથાકૂટ હશે તો પેલા ધીમે ધીમે બાંધતા હતા, પછી હાંજ લગી બપોર પડી અને પછી જેમ અમારા આ લોકો 2 કાળીમાંથી 4 સફેદી સુધી જાય ને એમ પછી એનો સૂર ઉપડ્યો અને આડોશી પાડોશી કંટાળી ગયા કે હવે શાંત થાય તો સારું. અને પછી એ આડોશી પાડોશી સમજાવવા આવ્યા કે 2 હાથ જોડીને પગે લાગી, હવે તો બાજવાનું, હવે તો ઝઘડો બંધ કરો. હાંજ થઈ એટલે બીજા પાડોશીએ એકલું બેને પૂછ્યું કે શું કામ બાજો છો, તમે ઝઘડો છો શું કામ? તો ઓલા બેને એટલો હસીને જવાબ આપ્યો, એ કે લે સવારના બાજતા હોય ભૂલી ન ગયા હોય, અમે સવારના બાજી તો હવે ઈ નો ભૂલી ગયા, શું કામ બાજી એ ખબર નથી પણ ઝઘડી છીએ ખબર, શું કામ ઝઘડી છીએ ખબર નથી. ક્રોધ કોઈ દિવસ 24 કલાક રહે જ નહીં મારા વાલા. પાણીને તો ગરમ કરવાનું હોય, ઠંડુ તો મેરાતે થઈ જાય. પાણીને ગરમ કરવું પડે મારા વાલા, એ ચૂલે ચડાવવું પડે, પણ ગમે તેટલું ચૂલે ચડાવો થોડીક વાર રાખો તો પછી એ શાંત થાય, એ ઠંડુ થાય. એમાં મગજ પણ એવો જ છે, ગમે તેટલી વાર ચૂલે ચડાવો પણ અંતે તો શાંત થાય. ક્રોધ આવે ને તેનું એક દ્રષ્ટાંત છે કે એક કોઈ વ્યક્તિ ગુજરી જતા હતા, કોઈ મોટી ઉંમરના વડીલ હતા ને પછી એને 2 સંતાન હતું અને એક સંતાનને બધું આપી દીધું, બધી સંપત્તિ આપી દીધી, જેટલી હતી મોટા ભાઈને આપી દીધી. નાનકડો છોકરો, બાપુજી હું શું કરું, મને શું આજ્ઞા છે? તો એટલું કીધું કે બટા તું એક કામ કરજે, તને જ્યારે ક્રોધ ચડે ને ત્યારે ક્રોધની અવસ્થામાં ન કોઈ ઉપર નિર્ણય લેતો, ક્રોધની અવસ્થામાં ન કોઈ શબ્દ બોલતો અને ક્રોધની અવસ્થામાં એક નિર્ણય ન લેતો. આ 2 વસ્તુનું મને ખાલી તારે વચન આપવાનું છે. અને ભાઈએ વચન આપ્યું કે હું ક્રોધની અવસ્થામાં કોઈ શબ્દ નહીં બોલું અને ક્રોધની અવસ્થામાં હું કોઈ નિર્ણય નહીં લઉં. પછી એક દિવસે એને ક્રોધ આવ્યો, તેમ કીધું એક કામ કરો ને, હું અત્યારે ટપાલ લખું, જેના ઉપર ક્રોધ આવ્યો છે ને એના ઉપર ટપાલ લખું. અને ટપાલ લખી, જેટલું ક્રોધમાં આવ્યું હતું એટલું બધું બોલી દીધું. પછી ટપાલ રાખી કે હાલો મોકલી દઉં. તો કે એક કામ કરો, આજ નહીં કાલ. પછી ઓલો ક્રોધ શાંત થયો એટલે ટપાલ વાંચી પોતે. તો કે એ અપરાધ છે ને એના કરતાં મેં જાજુ લખ્યું, જેટલો ઓલા અપરાધ કર્યો ને એના કરતાં મારા પાસે જાજા શબ્દ લખાઈ ગયા, એને વળી ઓછા કમ કર્યા. પછી કે હવે અઠવાડિયા પછી પાછી ટપાલ તો કે આઈ જાજા છો. અને પછી બિલકુલ શબ્દ શાંત થઈ ગયા. તો વ્યક્તિ તો સામે એ જ છે, સમય પસાર થઈ ગયો તો એ છે કે એની ભૂલ હતી, હવે એ ઓછી થવા લાગી છે. ક્રોધમાં શાંત રહેવું એ સૌથી મોટી આ જીદ્દી છે. તો જ્યાં અભિમાન હોય ત્યાં કૃષ્ણ આવે, અભિમાની હોય ત્યારે કૃષ્ણ ભગવાન આવે, પણ આનંદ આવે પણ છતાંય જતો રહે નહીં, ટકે નહીં. અને એક વખત આનંદ આવે પછી અભિમાન ન રહે, એ હકીકત છે. કેમ જુઓ, એક રાત્રિ માટે ભગવાન નો પ્રાગટ્ય થયું મથુરામાં, એક રાત્રિ 2 હારે નથી રહ્યા. કૃષ્ણ અને કંસ એક રાત્રિ હારે નથી રહ્યા ક્યાંય, કારણ કે એક અભિમાન છે અને એક આનંદ છે. આ 2 હારે રહી જ ન હોગે. આ 2 વસ્તુ સાથે આપણા શરીરમાં રહી જ ન શકે. કાં તો આનંદ રહીએ, કાં ક્રોધ રહીએ, કાં અભિમાન રહીએ. અને પછી જોજો કથામાં થોડાક સમય પછી આવશે કે પછી ભગવાન આવ્યા પાછા મથુરામાં, તો પછી કંસ એક દિવસ નથી રહ્યો. પછી એક દિવસ કંસ રહી નથી ગયો, કારણ કે આનંદ આવે તો અભિમાનને જવું પડે.